તો ઈંડાનો તો કઈ છે નહીં પ્રશ્ન, ઈચ્છા છે. આવી રીતની છે કંઈક અળસિયા અને ઈંડા. ઓહો 4 એટલા બધા ઈંડા. ફેમિલી કામ છે મિત્રો, ખૂબ મજામાં સ્વાગત છે બધાને પ્રિય રેકોર્ડ નો એવડી થશે. તો અત્યારમાં લગભગ એવું લાગે છે કે વરસાદ જેવો આવશે એવું લાગે છે. કાલે પણ થોડો ઘણો આવ્યો હતો એટલે અત્યારમાં પાછો એક માહોલ જો કે છે એ વરસાદનો બની ગયો છે. તો આપણે ફટાફટ કબૂતર માટે છણની થોડી વ્યવસ્થા કરી નાખીએ, કારણ કે પછી વરસાદ આવશે તો કંઈ નિરાશા નહીં. એટલે થોડી ઘણી છણ આપણે લેતા જઈએ એમાંથી. એટલે બાજરી છે થોડી ઘણી આપણે નાખી દઈએ તો એ પણ સરી લે. તો બાજરી આમાંથી લેતા જઈએ. કબૂતર થોડા ઘણા નીચે છે અને બીજાને હમણાં બોલાવીએ આપણે. તો વરસાદ આવે નહીં પહેલાં થોડું ઘણું આપણે નીરી દઈએ. એટલે પછી નકર શું છે ભીનું થઈ જાય પછી કાંઈ સરવાનું કાંઈ મેળ આવે નહીં, એટલે ગારો થઈ જાય કામાં. એટલે નીરી દઈએ આપણે અત્યારમાં. હાલે આવે છે બધા તો ધીમે ધીમે આવી ગયું. અમારા ખંભા ટ્રેનિંગ વાળું ટ્રેનિંગ ભાઈ સાહેબ છે, હાથમાં બી એવું છે. તો આને થોડુંક આપણે હાથમાં રહેવા દઈએ અલગ એટલું, તો એ પણ ખાઈ લે. તો મિત્રો જો અંદર કબૂતર આવી ગયા છે નીચે આવી ગયા છે. તો થોડા ઘણા એ બેઠા છે ઉપર જગે, બધા તો કાંઈ આવી નથી કે થોડા ઘણા ઉપર બેઠા છે. તો જંગલી નથી છે એ બેઠા છે. બાકી આ તો અંદર ઝપટ બોલાવે છે આપણે લાલ બચ્ચું છે અને જો એટલે યુ ટ્રેનિંગ વાળું પણ જો. તો મિત્રો આમાં છે ને થોડું જાજુ ખડ છે ઉગી ગયું છે, એટલે એનો પણ વ્યવસ્થા કરવી છે. તો એને કાઢવું પડશે, થોડુંક સાફ લાગે તો સારું લાગે, એમ સાફ હોય તો. મિત્રો તો છણ સુધી ખાલી કરી છે બાજરી. તો અંદર તો આમથી આમ દોડે છે ને અમુક અમુક વ્યાજ છે પાછા, અમુક તો પાછા ચક્કર લગાવવા મળે છે અંદર થઈને પાછા બહાર આવે. તો ગયા છે તો મોસ્ટ ઓફલી માળાવાળા છે એ અંદર વ્યાજ હમણાં જો મજા કરે પણ ગયા છે એ પણ ગયું. તો મિત્રો આપણે છે ઘણા બધા મિત્રોની છે કમેન્ટ આવતી હોય છે કે તમારા કબૂતર લેવા છે કે હાટાપાટા કરવા છે કે પછી એવું કે ઘણી બધી કમેન્ટ આવે છે. તો તમારે ગમે યાર પ્રશ્ન પૂછો યાર, તમે ગામનું નામ તમારું લખી નાખજો, એટલે આપણને આઈડિયા આવે કે આપણે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. તો તમારું ગામનું નામ એક જણાવી દો, તો પછી તમારે જે પ્રશ્ન પણ જ્યાં કાંઈ પૂછવો હોય એ પૂછવાની છે. તો આપણે પણ ગામનું નામ ને એવું બધું કહેવાનું છે કે ક્યુએને સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે. તો 1-2 દિવસમાં આપણે બનાવી નાખીશું. તો એના માટે હું ખાસ તમને વિડીયોમાં કહી દઈ કે આજે આપણે ક્યુએને વિડીયો બનાવવાનો છે, એટલે તમે અંદર પ્રશ્ન પૂછો. તો આજે તો આપણે નહીં કહી, પણ 1-2 દિવસ પછી આપણે એક સ્પેશિયલ એવો ક્યુએને વિડીયો બનાવવાનો છે. એટલે ત્યારે હું તમને કહીશ કે આજે આપણે ક્યુએને વિડીયો બનાવવાનો છે, એટલે તમારા અંદર એના ક્વેશ્ચન છે એ પૂછો એમ. તો હું તમને કહીશ ત્યારે તમે અંદર પ્રશ્ન પૂછજો. ત્યાં સુધી તો તમે અંદર યાર તમારું ગામ લખી નાખજો યાર, તમારા જે કાંઈ પ્રશ્ન પૂછવો હોય. તો ખાસ કરીને કબૂતરના અંદર એના મિત્રોના પ્રશ્નો વધારે હોય છે કે તમારે કબૂતર જોતા છે એમ. ને ઘણા મિત્રોની કમેન્ટ પણ હોય છે કે તમે અહીંથી મારા પાસેથી લઈ જાઓ, મને એક કબૂતરનો જોટો આપો. ને ઘણા બધા મિત્રોના કમેન્ટ હોય છે. તો યાર તમારું ગામનું નામ લખી નાખજો, એટલે આપણને આઈડિયા આવે કે આ દીકરા જેવું છે કે નથી એમ. તો તમારું ગામ ખાસ કરીને લખજો. અને અત્યારે તો જો હવે હંધે વી જશે, થોડા ઘણા છે નીચે, બાકી તો કંઈ છે નહીં. પાણી તો થોડું ઘણું ભર્યું છે, બાકી વરસાદનો એકદમ માહોલ છે. એટલે જો તમને વાદળ બતાવી દો, વાદળ છે વાતાવરણ છે એકદમ મસ્ત મજાનું. મિત્રો તમને ખબર હોય તો મેં એક 2 દિવસ પહેલાં એક તમને બુલબુલનો છે માળો બતાવ્યો છે ઢાળિયામાં. તો આપણે જે ઓલો એક મેન્યુઅલ બનાવેલ છે એની ઉપર બુલબુલનો માળો બનાવેલો હતો. તો એમાં આજે આપણે જોવા જઈએ ઈંડા બીંડા કંઈ મૂક્યું છે કે એમ. તો જો ઉડી ગયો છે ઈંડા, લગભગ હશે એવું જ લાગે છે ઉડી જશે, કારણ કે આપણે થોડું ઘણું શેડ્યુલ કરેલું હતું. ને આ જો અહીંયા માળો છે આવડો, તો અહીંયા લગભગ ઈંડા છે એવું મને લાગે. સારો તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા આવી રીતના માળો છે અને ઈંડા. ઓહો 4 એટલા બધા ઈંડા. 4 ઈંડા મિત્રો અમે પહેલી વાર જોયા છે અહીંયા ઘણા ટાઈમથી. તો 4 ઈંડા છે આમાં જો, કારણ કે મોસ્ટ ઓફલી બધે 3 જ ઈંડા હોય છે, પણ આમાં 4 ઈંડા છે. તો હવે જોઈએ આપણે શું થાય, 4 ઉતરી જાય છે કે એમ. નગર મોસ્ટ ઓફલી 3 ઈંડા હોય છે ને. તો અહીંયા 4 મીકા છે. જોઈએ આપણે આવી રીતના વાયર ઉપર આપણે કંઈક બાંધી દેલું છે હોટિયાનું. તો અહીંયા માળા બનાવે છે જુઓ. તો આમાં છે 4 ઈંડા બધા છે ને મસ્ત મજાના. આપણે હવે જોઈ ઉજરા ત્યાં સુધી આપણે જવાનું છે. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી કરી નાખજો યાર. તો ઉજરા ત્યારે આપણે બતાવીશું ઈંડામાં જ્યારે બચ્ચા થયા ત્યારે કેટલા થાય છે ને કેટલા રહે છે ને એમ જોવાનું છે આપણે. તો ત્યાં સુધી યાર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો જોવા માટે, અને એક લાઈક કરી નાખજો. તો હાલ આપણે સેટઅપ તરફ જઈએ પાછા. તો મારે એક નાનું એવું કામ છે, એટલે બાઇક લઈને હું બહાર જાઉં છું. તો હમણાં ફટાફટ પાછા નથી આવીને પાછા આપણે મળીએ. જો કે નાનું એવું કામ છે એટલે ફટાફટ વ્યસ્ત નથી, તો પાછા આપણે નથી આવીને ફટાફટ મળીએ આપણે. તો હાલ આપણે બાઇક લઈને જાય છીએ.
to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it. મિત્રો હું પાછો આવતો રહ્યો છું બરાબર. તો હવે પાછા આપણે ડાયરેક્ટ હાલો સેટઅપ તરફ જઈને મળીએ. તો ડાયરેક્ટ સેટઅપ જઈને પાછા મળીએ આપણે. તો મિત્રો પાછી આપણે થોડી ઘણી સણ નાખી દીધી છે, કારણ કે અંદાજ થોડાક ભૂખા હતા એવું મને લાગ્યું, એટલે થોડી ઘણી પાછી આપણે નાખી દીધી છે. તો અમુક અમુક છે આવા મીઠા મેન મુદ્દા છે ને અમુક મેન મુદ્દા છે દાય છે ને ઓલા વાતે ત્યાં બેહવા નથી કેટલું મારે વાંધો પડે. પેલું બિચારું ઉડીને ઉઈ ગયા આમ પાછું હમણાં કંઈકથી જાય અહીંયા મારવા. ટ્રેનિંગ ભાઈ સાહેબ આવી ગયા હજરા. જો પાછું હમણાં ઓલાને ગોતી લે. હા કેટલું વાહ થોડી. ફટાફટ આપણે એક નાનું એવું રિવ્યૂ કરીને જ છીએ કે બિલાડીના બચ્ચા જે છે એ આપણે જોઈ લઈએ કેવા થયા છે એમ, અને ઈંડા કેમ છે કે નહીં એમ કેમ એ જોઈ લઈએ આપણે સેટઅપમાં. તો હાલો ફટાફટ આપણે સ્ટેન્ડ મૂકીને સડી જઈ અને ફટાફટ તમને એક નાનું એવું રિવ્યૂ અત્યારમાં આપી દઉં. તો વિડીયોમાં એન્ડ સુધી બિના તો યાર મજા આવશે વિડીયોમાં તમને જોવાની. તો સ્ટેન્ડ ગોઠવી દઉં અને ફટાફટ આપણે જોઈ લઈએ. તો મિત્રો આમાં આપણે જોઈએ તો ઈંડા કંઈ છે નહીં આમાં. કબૂતર બેઠું છે, એક બચ્ચું બેઠું છે, પાછળ નથી કાંઈ. જો મજા કરે બેઠું છે કબૂતર. તો ઈંડાનો તો કાંઈ છે નહીં પ્રશ્ન. અને ચોટી કર બેઠા એ ઉડી જાય આમાં. અને આમાં છે બ્લેકીના બચ્ચા. તો કબૂતર ઉઠે તો થાય નકર નહીં બતાવી. બાકી આમાં પણ બેઠું છે એક કબૂતર. જો મસ્ત આંખ મારે છે ચાલુ. આ બેઠું છે બચ્ચું એનું મજાગરમાં છે. અને આવડા બ્લેક છે એના બચ્ચા છે. તો પણ કબૂતર સારું બહાર જાય ને કંઈ બતાવે નહીં એવું મને લાગે. બચ્ચું પાછળ એક બેઠું છે. મને લાગે છે આપણે બચ્ચા તો જવાનું કંઈ મેળ ના આવવાનું, કારણ કે મારથી બગાતું નથી અને કબૂતર એક બેઠું છે અંદર એટલે કાંઈ બતાવશે નહીં. તો આપણે નેક્સ્ટ ટાઈમમાં રાખીએ. તો નેક્સ્ટ ટાઈમ આપણે થોડુંક સ્ટેન્ડ છે આપણી પાસે, ત્યારે આપણે ચડશું ઉપરથી થોડાક. તો ત્યાં સુધી તો કાંઈ દેખાય એમ છે નહીં, એટલે ઇંતજાર કરશો આપણે. બીજું તો કાંઈ આપણે ઓપ્શન છે નહીં. તો મિત્ર બુલબુલ અમે ખળી લઈને આવ્યો, ક્યાં જવા કોને ખબર જોઈએ. આપણે સામે બેઠો હે ગયો તો સીતાફળી ઉપર. મને લાગે ખોટો જતિંગ કરે છે. દેવાનો માળ ભળી જાઉં તો તમને બતાવું. તો ત્યાં સુધી હું જઈ લઉં કે બસ જાય છે એમ. તો અહીંથી કદાચ સીતાફળીમાં કેમ કંઈક. તો હાલો આપણે પછી આપણે ભળી જાઉં ત્યારે બતાવું. મને મિત્રો કહેતો એ પ્રમાણે બુલબુલ છે ને જતિંગ કરતો આપણી યારે. તો અહીંયા છે ને ઢાળિયામાં અંદર ગયો અને પછી એને હળિયું ના થઈ મૂકી દીધી, હેઠે પાડી દીધી. જો નીચે પડી હતું હમણાં બતાવું ના જઈને. તો ખોટા એમ કરતો હોય. બાકી તો ચક્કર જાય છે મસ્તની. તો થોડી તમને બતાવી દે પહેલાં. તો મિત્રો તો આ માળો બનાવવાની કોશિશ કરે છે. ખોટા તતિંગ કરે. હળિયું જો અહીં નીચે પડી ગયું 4-5 3-4 જ છે તો કાં એટલી હળિયું લાવેલો. હા જો આવી રીતની છે કંઈક. અહીંથી મૂકતો હોય મૂકી દે અહીંયા આપણે એમને પાછી. મિત્રો ગયા છે બધા તો ટીટોડી બોલી શકે એટલે અંદર ગયા હે કારે અંદર રાઉન્ડ લગાડવા બીજું ગયા. ટીટોડીનો અવાજ એવો કંઈક આપી દો ને, ઓલું સંકેતથી ઉડી ગયા. તો હજુ બોલા હે સાલી પીં પડી ગયા ઉડે હતા. તો અમુક બેઠા હે જ્યાં ઉતરો નીચે ઉતરી ગયા હે. ઉતરી ગયા હતા મિત્રો. એક બે વહી ગયા છે ખેતરમાં જ્યાં તો રાઉન્ડ લગાડવાનું, બીજા બાકીના ઉતરી ગયા. મિત્રો આના જો બચ્ચા છે ને એટલે આ સણ ગોરે છે. હજી એક સરતા નથી નીચે તો ત્યાં એકલો ફરે. બાકી અંદર ઉપર બેઠા જો
चलिए गाइस, बस आज के वीडियो में बस इतना ही। तो मिलता है किसी नेक्स्ट वीडियो में, तब तक के लिए यार चैनल पर नहीं हो तो सब्सक्राइब कर देना और लाइक कर देना। तो मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए जय हिंद, जय भारत, बाय बाय।